એવરીવન, આજે હું તમારી માટે મસ્ત મજાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવી છું. તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ. ઉપમાને વધારે ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં તમારે રવાને શેકી લેવાનો છે. રવો શેકીને લેવાથી ઉપમાનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને રેસ્ટોરન્ટ જેવી બને છે. એટલે તમારે સૌથી પહેલાં વઘાર કરી દેવાનો છે અને વઘારમાં વેજીટેબલ્સ એડ કરી દેવાના છે અને એને થોડા સાતળી લેવાના છે. હવે આપણે વઘારમાં પહેલાં શું કરતા હોય છે કે રવો ઉમેરીને એને શેકતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. રવાને પહેલાં શેકી લેવાનો છે અને પછી અંદર પાણી એડ કરવાનું છે. પાણી ઉકળી જાય પછી આપણે રવાને એડ કરી દેવાનો છે. તો મસ્ત મજાની તમારી ઉપમાનો ટેસ્ટ આવશે ને ઉપમા સરસ બનશે. છે ને મસ્ત મજાની ટ્રીક, જરૂરથી મારી આ ટ્રીકને ફોલો કરજો. હવે આપણે ઘણીવાર પાણીની નવી બોટલ લઈને આવતા હોય છે, તો નવી બોટલમાં તેની વાસ આવે છે. આ વાસને દૂર કરવા માટે હું મસ્ત મજાની ટ્રીક તમારી સાથે શેર કરી રહી છું. બોટલમાં તમારે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સાથે 5 ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરવાના છે. બેકિંગ સોડા અને લીંબુ એડ કરવાથી બોટલમાં જરા પણ વાસ નહીં આવે. હવે અંદર થોડું નવશેકું પાણી એડ કરી દેવાનું છે અને એને બંધ કરી અને થોડું એને હલાવી લેવાનું છે. પછી એને 15 મિનિટ રેસ્ટ આપવા માટે રાખી દેવાનું છે. 15 મિનિટ પછી ફરીવાર બોટલ મેં હલાવી લેવાનું છે અને એ પાણી બાઉલમાં કાઢી લેવાનું છે. હવે ફરીથી આપણે સાદા પાણીથી બોટલને ધોવાની છે. એ માટે બોટલમાં આપણે ફરીથી પાણી ભરી લઈશું અને ફરીથી એને હલાવી લઈશું, જેથી કરી બોટલ અંદરથી સરસ સાફ થઈ જશે અને વાસ પણ નહીં આવે અને એ પાણીને આપણે બાઉલમાં કાઢી લઈશું. તો છે ને મસ્ત મજાની ટ્રીક. આ ટ્રીક જરૂરથી તમે ફોલો કરજો અને ટ્રાય પણ કરજો. હવે ઘણીવાર આપણે મગની દાળ બનાવીએ ત્યારે ગરમ મસાલો પહેલાં નાખી દેતા હોય છે, પણ માય ડિયર ફ્રેન્ડ, એવું નથી કરવાનું. તમારે ગરમ મસાલો તમારે દાળ બની ગયા પછી લાસ્ટમાં જ નાખવાનો છે, તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે અને દાળ તમારી એકદમ સરસ બનશે. હવે એલ્યુમિનિયમના વાસણમાં ઘણીવાર કાળા ડાઘ પડી જતા હોય છે, તો આ કાળા ડાઘને સાફ કરવા માટે તમારે વ્હાઇટ કોલગેટનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં આપણે થાળીમાં 1 ચમચી પાણી એડ કરવાનું છે અને પછી વ્હાઇટ કોલગેટની મદદથી આપણે થાળીને ઘસી લેવાની છે. હવે એમાં 1 થી 2 ડ્રોપ્સ વિમ લિક્વિડ એડ કરીશું અને 1 ચમચી પાણી એડ કરી અને થાળીને સારી રીતે ઘસી લઈશું, જેથી કરી અંદરથી કાળા ડાઘ સરસ રીતે નીકળી જશે. તમે જોઈ શકો છો કે ડાઘ સરસ રીતે નીકળી ગયા છે. હવે આપણે એને ધોઈ લઈશું. વિડીયો પસંદ આવે તો લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.